મંગલિયા મેડમ મારો ફોન નથી ઉપાડતી, તું ટ્રાય કર જરા, પૂછ ક્યાં છે. અહીંયા ના આવે ને એટલું જ વધારે સારું છે. કેમ? કેમ શું? આ તારી મમ્મીનું મેં તો સાંભળી પણ એ નહીં સાંભળે. પેલી પેલી ફટાકડામાં દોડતી ઉંદેડી જોઈશ એવી હાલત તારી ને મારી થઈ જશે. બંને અહીંયા ભાગાભાગી કરતા આવીશું. એ તું ફિકર નહીં કરે વાલીડા, આવું કંઈ નહીં થાય. અને થયું તો ગુરુભાઈ. અરે ગુરુભાઈ, બા સાથે વાત થઈ ગઈ છે ને? હા, ટ્રેન અડધો કલાક લેટ હતી પણ મને લાગે છે હવે એ લોકો આવી જશે. અચ્છા, ઓકે ઓકે. ચલો તમે આ રૂમમાં જાઓ, તમે આ રૂમમાં જાઓ. જે પણ રૂમ આવે બધાને બહાર કાઢો અને બધો મંડો સામાન ફટાફટ ખાલી કરો. આપણી પાસે સમય નથી. ચલો જલ્દી ફટાફટ ઠીક ઘરે ફટાફટ ચલો જલ્દી. પણ સાહેબ તમે લોકો છો કોણ? અને આમ ઘરમાં ક્યાં ઘૂસી આવો છો? ચલો ચલો બહાર નીકળો, બહાર નીકળો. ઓળખાણ આપું તો ચાલશે કે આઈડી બતાવું? એટલે દેવભૂમિ દ્વારકા કલેક્ટર ઓફિસ, જગ્યા રોકાણ વિભાગ. પણ સાહેબ તમે લોકો બધા અચાનક અમારા ઘરમાં આ રીતે? અમે લોકોએ તમને લોકોને ઓલરેડી નોટિસ આપી હતી પણ અમને લોકોને એનો જવાબ હજી સુધી મળ્યો નથી. પણ સાહેબ, આ દિવાળીની રજાઓ ચાલતી હતી, તમને ખબર જ છે. આ વીકમાં તમને જવાબ મળી જશે. સોરી મિસ્ટર, એ સમય પૂરો થઈ ગયો અને અમને લોકોને હવે એ જવાબની જરૂર પણ નથી. પ્લીઝ અમને લોકોને અમારી કાર્યવાહી કરવા દો. ચલો બધાને કાઢો રૂમમાંથી. એક મિનિટ સાહેબ, તમારે જે પણ કાર્યવાહી કરવી હોય ને એ પહેલા અમને લેખિતમાં જણાવો. બાકી અત્યારે તો આ ઘરમાંથી બહાર નીકળો, બહાર નીકળો, નહીં તો હું તમને લોકોને ઓન ડ્યુટી ઓફિસરને ધમકી આપવાની સજા તમને ખબર છે ને? એટલે શું કરશો તમે? હા, એક મિનિટ સાહેબ, આપણે શાંતિથી વાત કરીએ. જો તમારી કોઈ ગેરસમજ થતી લાગે છે ઓન ડ્યુટી અમને વાત કરવાની મનાઈ છે અને તમે બહાર નીકળવાનું અમને કહેતા હતા ને? ચલો બહાર નીકળો, હવે બહાર નીકળવાનો વારો તમારો છે. તમે ચલો. આ શેરના દેકારા ચાલી રહ્યા છે? હા, અને આ કોણ છે? ભાઈબા, આ લોકો કલેક્ટર ઓફિસના માણસો છે. ઓહો, દિવાળીની બોણી લેવા માટે સીધા ઘર સુધી આવી ગયા. બધાયને બોણી ઘરે મળી જશે, ભાભી આવશે ત્યારે. હા, અત્યારે ચા પાણી પીને જજો. ચાલ. ઓ બેન, અમે ડ્યુટી પર આવ્યા છીએ અને તમને નોટિસ આપી હતી ને, એમાં જે 7 દિવસની મુદત હતી એનો સમય પૂરો થઈ ગયો છે. સરકારી ઓફિસરના કામમાં નડતર બનવા બદલ તમે બધા સીધા જેલ ભેગા થશો. ને રહી વાત નોટિસની, તો લાગે એટલે વાંચી લેજો. હા, તો કાલે તમને નોટિસનો જવાબ મળી જશે. મને લાગે છે કે તમે લોકોએ નોટિસ ધ્યાનથી વાંચી નથી. એ નોટિસમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે દિવસ 7ની અંદર વાંધા અરજી નહીં આવે તો જગ્યા રોકાણ શાખા કાર્યવાહી કરશે. ચલો નીકળો અહીંથી, અમારે આ ઘર તોડવાનું છે. ચલો, આના મકાન તોડવાનું છે. ચલો. અરે એમ કેમ તમે અમારું ઘર પાડી શકો? બુલડોઝરથી. તમને 1 કલાકનો સમય આપવામાં આવે છે. તમારે તમારા ઘરમાંથી જે પણ વસ્તુ લેવી હોય ને લઈ શકો છો, પછી અમે જવાબદાર નથી. અરે પણ સાહેબ, 1 કલાકમાં ઘર કેવી રીતના ખાલી કરી શકાય? થોડોક સમય તો આપો. તમને 1 કલાક આપ્યો ને, એનાથી વધારે સમય નહીં મળે. અરે સાહેબ, પણ અમે તમને તમારી નોટિસનો જવાબ હમણાં ને હમણાં જ આપી દઈએ છીએ. એ સમય પૂરો થઈ ગયો, અમને અમારી ડ્યુટી કરવા દો. તમને 1 કલાક આપ્યો છે ને, તમારે જે કરવું એ કરી લો, પછી અમારે ઘર પાડવાનું છે. અમારે ખાલી આ ઓર્ડર ફોલો કરવાનો છે. પ્લીઝ અમને લોકોને અમારી કાર્યવાહી કરવા દો. જસુબંતી શેખાની, હવે તો દીકરાએ નવું કામ શરૂ કરી દીધું. હવે તો તમે ઘરે બેસીને રૂપિયા ગણો. રૂપિયા 2 દિવસમાં તમારા કેશવે બધું બદલી નાખ્યું. કાલે રેકોર્ડ બનાવ્યો, આજે તો ઓપનિંગ. કેશવ જેવો દીકરો બધાને મળે. સાચી વાત છે. મેડમ બહુ કરી તમે. આજે આવ્યા નહીં, એટલું તો માન રાખવું તું મારું.
Hands up! Hands up! ચલે બધા લાઈનમાં ઉભા રહી જાઓ. ચાલ 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 ચાલ. અરે જો કોઈએ પણ પોલીસને ફોન કરવાનો પ્રયત્ન કર્યો છે ને તો આને મારી નાખીશ. નહીં 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 હા ચાલ ચાલ દરવાજો બંધ કર. કમ ઓન ચાલ. વોટ બટ એક્ઝેક્ટલી એ લોકોએ કહ્યું શું? એમણે કહ્યું કે ઐશ્વર્યા, હું ત્યાં આવું છું. રાઈટ નાઉ, યુ ડોન્ટ વરી, ઓલરાઈટ? યા હે દ્વારકાધીશ. ચાલ ચાલ ચાલ. એ લો બરો ચૂપચાપ. હા લો ભરી દે હવે. હા બેના અર્જુનનો માણસ છે? પછી કોણ છે? કે કોણ જાણે, અડધો જિલ્લો આપણાથી ત્રાસ્યો છે. કેટલાના નામ લઉં? હે થેન્ક યુ ફોર યોર કોઓપરેશન. લે બોલ. ભણેલા ગણેલા ગુંડા થવા માંડ્યા. હે મને લાગે છે કે એન્જિનિયરિંગનું ભણ્યો હશે. ચાલ હવે એક એક કરીને બધાના પર્સ ખોલ અને બધાના દાગીના લેવાના ચાલુ કર. કમ ઓન. ચાલ ચાલ ક્વિક. અને જો કોઈ કોઓપરેટ નથી કર્યું ને તો આજે તો આ ગયો. નહીં 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 ભાઈ, બધા કોર્પોરેટ્સ કરશે. પ્લીઝ પ્લીઝ. હા ચલો જલ્દી જલ્દી. હા 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 હા. કોણ છે બોલ? કોણ છે બોલ? કોણ? હું છું. હું છું. એ નીરવ્યા મારા ભાઈ. બેના ભરત મિલાપ બહુ લાંબો ચાલ્યો. તું જોઈને કે નહીં કે આ જૂની અને નવી માના દીકરાઓ છે. અચ્છા બે જણાએ કપડાય હરખા પહેર્યા. કેમ છે તું? અરે એકદમ ફિટ એન્ડ ફાઇન. આવી રીતે કરવાનું હે? સોરી યાર. જા જા જા, માને પગે લાગે. હે મમ્મી. અરે પગે લાગી ખરેખર આજે કેટલા વખતે મારા હૈયામાં શિયાળું બેઠું. હે મારો દીકરો આવી ગયો. તું ને તારા તોફાન કેદી ઓછા થશે? કેદી મોટો થઈ? કેદી મોટો થઈ? અરે મમ્મી થઈ જઈશ. આ મારો ભાઈ મને જે દિવસે માફ કરવાનું બંધ કરશે ને ત્યારે મોટો થઈ જઈશ. હા કેમ છો મામા? અરે અરે બસ બસ મારા વાલા. આવો જો હવે માફી માંગુ? હા હા માંગ ને, લાફો ખાવો હોય તો માંગ. શું આવું કરવાનું યાર? એ સોરી હા સોરી, આ મારો નાનો ભાઈ છે નીરવ. હે આ લંડનમાં ભણવા ગયો તો તો આજે જ ઇન્ડિયા આવ્યો છે. એ નીરવ્યા, એ તારા મેસેજ પછી હું મારું બધું કામ અહીંયા પડતું મૂકીને તને સ્ટેશન લેવા આવ્યો ને તું ત્યાં હતો જ નહીં. અરે મેં તમને મેસેજ કર્યો ને ત્યારે જ મને લાગ્યું કે મેં એક મોટી ભૂલ કરી નાખી છે. પછી મેં એવો પ્લાન કર્યો કે તમને આમ નોર્મલી મળું એના કરતા આમ જરા ફિલ્મી સ્ટાઇલમાં મળું. ઓહો ફિલ્મી હે? એટલે સ્ટેશન પર તમારી રાહ જોવું એના કરતા મેં એવું વિચાર્યું કે હું ડાયરેક્ટ ઓટોમાં અહીંયા આવી જાઉં. પણ એટલામાં આ મારું હુડી ગંદુ થઈ ગયું એટલે હું વોશ કરવા માટે એક કેફેમાં ગયો અને ભાઈ
યુ નો વોટ ને પછી અહીંયા આવીને ત્યાં તારું ફિલ્મી નાટક કર્યું હે પણ ભાઈ તમે બહુ જીમ જવા લાગ્યા છો હા વજન ઉપાડો છો મફતના રોટલા ખાઈ ખાઈને એટલું જોરથી માર્યું મને હે તને વાગ્યું તો ક્યાં વાગ્યું બતા અહીંયા વાગ્યું યાર દેખા નહીં ડોક્ટર પાસે લઈ જાઓ ડોક્ટર પાસે લઈ જાઓ ડોક્ટર નહીં આ છે મારા પેન કિલર બધા અહીંયા જ છે એટલે પેન આમ ઘડીકમાં ગાયબ થઈ જશે મેરો ભૈયા બેના આ નીરવ તારા સગા દીકરા કરતા સાવકા કેશવનો ભાઈ વધારે લાગે છે. આ પર મીઠું મરચું નાખવાનું બંધ કર નાનકા. બેના હું તો ખાલી તારી આંખ ખોલું છું. હલો હલો મંગળ ક્યાં છે તું? અરે જલ્દી ઘરે આવી જા. પણ શું થયું? અરે અહીંયા છે ને આ મારો ફ્રેન્ડ છે મંગલ. હું 5 મિનિટમાં આવું છું પપ્પા. હા હા જટ આવ. એ મંગલિયા શું થઈ ગયું આટલા ટેન્શનમાં કેમ છે? અરે ગગન મહેલ તોડવાનો ઓર્ડર મળ્યો છે. કલેક્ટર કચેરીથી અધિકારીઓ પણ આવ્યા છે અને એ લોકોએ બુલડોઝર પણ મંગાવી લીધું છે. હું નીકળું છું. જોયું નાનકા, મારો દીકરો કેટલો શુકનિયાળ છે. તેના આવતાની હારે જ ઓલી સૂર્યાળીની આબરૂ ને ઓલો ગગન મહેલ બંને ભેસતા ભૂસ. બુદ્ધ સમજાતું નથી શું કરવું. કલેક્ટરને પણ ફોન કર્યો તો એનો સેક્રેટરી કહે છે સાહેબ મીટિંગમાં છે. અરે વાતો કરવાથી કઈ નહીં મળે. ભાભીને ફોન કરો. ભાઈ બાને ઓલરેડી ફોન કરી દીધો છે, એ રસ્તામાં જ છે. ને હવે આપણે બધાએ રસ્તા પર આવી જઈશું. ના પાડી હતી ભાભીને કે આ સમયે પરિક્રમા કરવા જવાની કઈ જરૂર નથી. પણ ના, મારું માને કોણ? હાથે કરીને આપણને બધાને ફસાવી નાખ્યા ભાભીએ. અરે માનવામાં નથી આવતું કે આ ગગન મહેલ તૂટે નહીં, તૂટશે જ. જો હમણાં થોડી વારમાં પાદરમાં ફેરવાઈ જશે. અરે તું શું વાત કરે છે? સૂર્યાબાએ કેટલી મહેનત કરીને આ ગગન મહેલ ઊભો કર્યો અને હવે આ સરકારી માણસો એને તોડી પાડશે. ભાઈ હવે આપણે ક્યાં જઈશું? તારે શું ચિંતા છે? હા, આ છે ને રોહિણી, રજા માણવા એના પિયરે બેઠી છે. તું તારા ઘરે જતી રહેજે. ચિંતા તો મારે છે. હું ક્યાં જઈશ? હવે તો બા જલ્દી આવે ને તો સારું. હું તો કહું છું રડવાથી કઈ નહીં મળે. જે પણ બધું છે ને એ બધું જલ્દી સમેટી લઈએ. આ બુલડોઝર આવ્યું ને પછી આ સાહેબ નહીં માને. સંસ્કૃતિ, ઐશ્વર્યા, સંસ્કૃતિ, આપણું ઘર. ડોન્ટ વરી, ગગન મહેલ ને કઈ નહીં થાય, કઈ નહીં. પણ આ લોકો આપણું ઘર તોડવાનું કહે છે. એના પહેલા તો બહાર આવી જશે અને બધું સંભાળી લેશે. હા અમે બધા રેડી છીએ. હા બુલડોઝર રવાના કરો. હા 1 કલાકમાં કામ થઈ જશે. હવે મેઇન દિવાલથી કામ શરૂ કરશું તો ઉપરનો માળ તો એની મેળે નીચે આવી જશે. સાહેબ તમે આમ અમારું ઘર તોડી ન શકો. હા સર,
જો એ મારા હાથમાં નથી. અમારે તો ખાલી ઓર્ડર ફોલો કરવાનો હોય અને તમે ઘર ખાલી કરો. સાહેબ અમે ક્યાંય નથી જવાના અને તમારો ઓર્ડર અમે નથી માંગતા. અમે ક્યાંય નહીં જઈએ. જુઓ તમે લોકો અમને અમારી ડ્યુટી કરવા દો, નહીંતર મારે પોલીસને બોલાવવી પડશે. અને પોલીસ આવીને તમને અરેસ્ટ કરે અને પછી અમે અમારું કામ કરીએ એના કરતા તમે લોકો અમને અમારા કામમાં સહકાર આપો અને ઘર ખાલી કરો. માથાપુરથી છત જતી રીતે અમે ક્યાં જઈએ સાહેબ? કોઈ શક્ય જ નથી. અમારે ગેરસમજ થાય છે. અરે પણ અમે એવી રીતે કેવી રીતે ઘર ખાલી કરીએ? અમારું ઘર છે. અમે નથી તો સમય આપો, અમને વાત તો કરવા દો બધા સાથે. ગેરસમજ થતી હોય અમારી કોઈ ગેરસમજ જો તમે ખોટી આર્ગ્યુમેન્ટ ના કરો, અમારી કોઈ ગેરસમજ ના કોઈ ક્યાંય નહીં જાય. એ સિદ્ધકી ભાઈ ને સિદ્ધકા વાલા ને આ જસુમતી ને એના સોદા હું આ કલેક્ટર ઓફિસ ને બોણી ડબલ કરીને એનો આ પ્રતાપ છે એમ જો આખી આ કલેક્ટર ઓફિસ વાળા હંધાય આખો દી ભૂખ્યા મરશે આજે પણ ગગન મેળ ને તો તોડીને જ રહેશે. ભાઈ તું તો આમ અચાનક ટેન્શનમાં કેમ આવી ગયો? એ આ મારો ફ્રેન્ડ છે મંગલ, તો તારા ભાઈને છે ને પારકી ઉપાધિમાં માથું મારવાની બહુ આદત પડી ગઈ છે આજકાલ. હે માં મંગલ પારકો નથી, હે મારો ભાઈબંધ છે. હા પણ ઈ કોનો સોરો છે તને ઘડી ઘડી યાદ દેવડાવવું પડશે. જસુમતી બેન, હવે અમે રજા લઈએ. તમારો દીકરો નીરવ વર્ષ પછી ફોરેનથી આવ્યો છે તો અમારા ઘરે બી લઈ આવજો. આ પેલા મારા ઘરે તો આવે. જય દ્વારકાધીશ. હવે તારું અહીંનું કામ પતી ગયું હોય ને તો ભાઈને લઈને જા ઘેર જા. એ મારો દીકરો બિચારો થાક્યો હશે. હે ઓહો મારા દીકરા, તારા પગલા એટલા સુકન્યાળ છે કે તારા આવતાની હારે જ સૂર્ય અસ્ત થઈ ગયો. મમ્મી હું કંઈ સમજ્યો નહીં. એ રેવા દે ને, તું ઘેર જા પછી શાંતિ તને બધું સમજાવીશ. હો જા લઈ જાય ને ઘેર. કોઈ જાવ જા. ભાઈ જવું છે? હા ચાલ આવો. ચાલ પોતાના ઘરમાં ધ્યાન રાખો. હો? જાઓ પારકી પંચાયતમાં. હા બોલ. ચેતાણી બા, આ સૂર્યકાંતા વૈષ્ણવ ખરા સમયે ગગલમેલ પર પાછા આવી ગયા છે. નલ બચ્ચા હોય બહુ હવાથી અમારશે. ત્યાં બરાબર નજર રાખજે એના પર. હો ત્યાં શું થાય છે ને એની એક મિનિટની ખબર મને આપતો રહેજે. સમજો ને? હખણી નહીં રહ્યો સૂર્યાળી. આ શું બળજબરી છે? તમે સમજો છો શું તમારા મનમાં? આમ ઘરમાં ઘૂસીને ઘરની બહાર કેવી રીતે બધાને કાઢી શકો? ભાભી, ઘર ખાલી કરાવવા નથી આવ્યા, ઘર પાડવા માટે આવ્યા છે. બુલડોઝરે બોલાવી લીધું છે. હા બા, 1 કલાકમાં તો ગગન મહેલ તોડવાની પ્રક્રિયા શરૂ કરવાની છે. કઈ કલમ હેઠળ તમે ઘર પાડવા માંગો છો? જુઓ, તમે અમને કાયદો નહીં શીખવાડો. તમને ઓલરેડી નોટિસ મોકલાવેલી છે જેની મુદત પૂરી થઈ ગઈ છે અને તમે જવાબ નથી આપ્યો. હા, 7 દિવસની મુદતમાં 5 દિવસ કલેક્ટરની ઓફિસ બંધ હતી. જૂઠું નથી બોલવું,
ધારો કે હું એમ કહું કે નોટિસનો જવાબ આપી દીધો છે, પણ પોસ્ટ ઓફિસ 5 દિવસથી બંધ છે એટલે નોટિસ ડિલિવર નથી થઈ, તો